ગુજરાતમાં સમગ્ર શિક્ષણ જગતને કલંકિત કરે એવા રેગિંગના કિસ્સાઓ દિવસે ને દિવસે સામે આવે છે। ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં 3 થી 4 ભયંકર રેગિંગના બનાવો આપણી સામે આવ્યા છે। એમાં ચાહે ભાવનગરની મેડિકલ કોલેજ હોય કે ધંધુકાની એક સ્કૂલની હોસ્ટેલ હોય કે પછી રાજકોટમાં સ્કૂલ ઓફ સાયન્સના ધોરણ 12ના વિદ્યાર્થી ઉપરની રેગિંગની ઘટનાઓ હોય, આ સમગ્ર ઘટનાઓમાં ગંભીર રીતે વિદ્યાર્થીઓ ઉપર ક્યાંક રેગિંગ કરવામાં આવતું હોય, ક્યાંક ઢોર મારવામાં આવતો હોય તેવા વિડીયો અને ફોટાઓ સામે આવે છે। ત્યારે આ સમગ્ર માનવ જગત માટે અને પેરેન્ટ્સ માટે એક ચિંતાનો વિષય છે કે સ્કૂલોમાં આપણે લાખો રૂપિયા ફી ભરી અને પોતાના વિદ્યાર્થીઓ, પોતાના બાળકો સારું શિક્ષણ મેળવી શકે, સારી જગ્યાએ જોબ મેળવી શકે, તેના માટે એજ્યુકેશન લઈ શકે, એ હેતુથી આપણે ત્યાં ભણવા મૂકીએ છીએ અને માત્ર ને માત્ર સ્કૂલ કોલેજના ટ્રસ્ટીઓ પોતે ક્યાંક લાખો રૂપિયા ફી સાથે જ લેવા દેવા હોય, વિદ્યાર્થીઓ સાથે કાંઈ લેવા દેવા ના હોય એવી રીતના ટ્રીટ કરે છે, એટલા માટે આવા બનાવો બને છે એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। ત્યારે અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ કે જે આ બનાવો બન્યા છે, જેટલા વિદ્યાર્થીઓ આ બનાવમાં છે જે ગુનેગાર માનો છો, એવી જ રીતના અમે આ ટ્રસ્ટીઓને પણ ગુનેગાર માનીએ છીએ, કેમ કે ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટના ભરોસે પોતાના મા બાપ 250-300 કિલોમીટર દૂર હોસ્ટેલમાં મૂકતા હોય છે, ત્યારે પોતાના બાળક ઉપર આવો અત્યાચાર થાય એ ખૂબ દુઃખની વાત છે। ત્યારે અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને આજે મેલ દ્વારા રજૂઆત કરી છે કે જે આ બનાવો બન્યા છે એમાં કડકમાં કડક પગલાં લેવામાં આવે, જેથી કરીને આવનારા દિવસોમાં આવી ઘટના ના બને અને વિદ્યાર્થીઓ પર અત્યાચારનો ભોગ ના બને, એટલા માટે થઈ અને શિક્ષણ